નમસ્કાર દર્શક મિત્રો, હું વાસાણી નંદની પાટીદાર દર્શનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સતપંથ વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત બાલ બાલિકા સુસંસ્કાર શિબિરનું નિષ્કલંગી ધામ નખત્રાણા ખાતે ભવ્યાતિ ભવ્ય તારીખ 31/5/2025 થી 3/6/2025 સુધી આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં કચ્છભરમાંથી 300 જેટલા બાળકોએ લાભ લીધો છે. આજે તારીખ 31/5/2025ના પ્રથમ દિવસે ઉદ્ઘાટન સત્રમાં સંતો તેમજ સમાજના મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. સંતોએ બાળકોને જીવન કઈ રીતે જીવવું તેમજ જીવન ઘડતરના પાઠ શીખવ્યા હતા અને સમાજના મહાનુભાવોએ એક અલગ વ્યક્તિત્વ બનાવીને સમાજમાં અલગ તરી આવવાનો સંદેશો આપ્યો હતો. શિબિરમાં શું લેવા માટે આવ્યા છીએ કહેશો કોઈ મને? સંસ્કાર. બરાબર. તો સંસ્કાર આપણને બીજે ક્યાંયથી મળે? સંસ્કાર એ શબ્દ એટલો બધો ભારી છે કે એને મેળવવા માટે કોઈક મહાપુરુષોના સંઘમાં જવું પડે, કોઈક આવા મેળાવડાઓમાં જવું પડે, મંદિરમાં સત્સંગ થતો હોય ત્યાં જવું પડે. ટૂંકમાં સંસ્કાર બજારમાં મળતા સંસ્કારનું જો સિંચન કરવું હોય તો આવા મહાપુરુષોના સંગથી સંસ્કાર લઈ અને આપણા જીવનમાં ઉતારીને આપણે આપણા ઘરે એ સંસ્કારને આપણા ઘરમાં કઈ રીતે એ સંસ્કાર પ્રવેશે એવું આપણે આપણા જીવનને બનાવવું પડે. સંતો ઘણી વખત કહે છે કે ધર્મના સંસ્કાર ગર્ભથી હોય અને ગર્ભના સંસ્કાર જો હોય તો ધર્મ ઓટોમેટિક ઉગી નીકળે. એ ધર્મના સંસ્કાર જ્યારે ગર્ભના સંસ્કાર જ્યારે ધર્મમાં આવે ત્યારે જ એ સંસ્કારોનું સિંચન આપણને આવા મેળાવડાઓમાં સદગુરુના સંગથી મળે છે. તો ધર્મ એ શું છે? ધર્મ શું છે? દાયંતી ઇતિ ધર્મ, કે ધર્મ આપણને જીવનમાં ઉતારવું પડે. દાખલા તરીકે પપ્પા હોય તો એનો ધર્મ શું છે? મમ્મી હોય એમની ફરજ શું છે? ભાઈ હોય એમની ફરજ શું છે? ભાભી હોય, અલગ અલગ ઘરમાં જે પાત્રો છે જે એમની ફરજ પ્રમાણે એના એ કાર્ય કરે તો એ ધર્મ. ઘણો બધો સમય ના લેતા આપણે જે આ 4 દિવસની શિબિર મળી છે એમાં આપણે પૂર્ણ એકદમ સ્વચ્છ મનથી અહીંયા જે કાંઈ પીરસવામાં આવે આપણે જીવન ઉતારી આપણું જીવન ધન્ય બનાવીએ. ખરેખર જે લવ જે આત્મા પસાણા છે ને એ લોકો આજે પસ્તાય છે. પણ મહેરબાની કરી હાથ જોડીને વિનંતી કરું છું, આપ એમાં જતા નહીં અને આપણા સંસ્કાર છે એ આપણા મા બાપને નીચું જોવું ન પડે એવું તમે કાર્ય કરજો. વધારે મારે કહેવું નથી. અસ્તુ. જય. અને અહીંયા બાલિકાઓ, દીકરાઓ, દીકરીઓને બધાને મારા જય ગુરુદેવ, જય ગુરુદેવ. આ ભૂમિ પવિત્ર અને પુણ્યશાળી આપણે કહી છીએ. કેમ કહેવાય કે આ ભૂમિ આપણા આદ જગદગુરુ કરશનદાસ મહારાજ એને આપણે આપી ગયા છીએ. અને કરશનદાસ મહારાજના વખતમાં અહીંયા કને કેટલા સંતોના પગલાં પડ્યા એટલે પવિત્ર અને પુણ્યશાળી ભૂમિ કહેવાય આપણી આ. અને એનો આપણે અહીંયા આજે લાભ લઈ રહ્યા છીએ. કેટલા બધા આપણા પ્રસંગો આપણે કરી છીએ. આપણે ધાર્મિક પ્રસંગ, સામાજિક પ્રસંગ, ઘણા બધા આપણે પ્રસંગો અહીંયા ઉજવી રહ્યા. એ કૃપા કે નહીં કહેવાય આપણા આ જગતગુરુ કરશનદાસ મહારાજની. તો આપણે બધા ભેગા મળી એક કરશનદાસ મહારાજની એક જય ઘોષ બોલાવી. બોલો આદ જગતગુરુ કરશનદાસ મહારાજ કી, જગતગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ કી. ધન્યવાદ, ધન્યવાદ. બહુ સરસ દીકરાઓ, દીકરી બહુ. ફૂલો સે ભી પ્યારા હૈ. હવે દીકરાઓ તમારે બોલવાનું. ફૂલો સે ભી પ્યારા હૈ. તમારથી વધી ગયા હો દીકરાઓ, દીકરીઓ. ફૂલો સે ભી પ્યારા હૈ. અખંડ જ્યોતિ, અખંડ જ્યોતિ, સફેદ ધજા,
સફેદ ધજા. ધન્યવાદ. જોશ આવી ગયો હો તમારામાં દીકરા દીકરીઓ. તો જુઓ મિત્રો, આપણી જે આ બાળ બાલિકા સુસંસ્કાર શિબિરનું આયોજન થયું એમાં સમાજના આગેવાનોનો સહયોગતા ખરો જ. પ્રમુખ, મંત્રી અને સર્વ આગેવાનો પણ વિશેષ સહયોગ ભાઈ શ્રી હર્ષુખભાઈ, પછી ભાઈ શ્રી રતિલાલભાઈ, આપણા પ્રોફેસર હિતેશભાઈ, આ બધાએ ઘણા દિવસનું ચિંતન બાદ આપને આ શિબિર મળી છે. એના માટે બધા જોરદાર તાળીઓ લગાવો વહેલા. આ બસ શિબિર અમસ્તી નથી થતી દીકરા દીકરીઓ, એના પાછળનું કેટલું બધું ચિંતન હોય છે. અને જુઓ દીકરા દીકરીઓ, આ શિબિર તમે સ્કૂલોનું શિક્ષણ, હાઈસ્કૂલોનું શિક્ષણ, યુનિવર્સિટીઓનું શિક્ષણ તમને ડિગ્રીઓ અપાવશે. તમે ભણી ગણીને કોઈ ડૉક્ટર બનશો, કોઈ વકીલ બનશો, કોઈ ઇજનેર બનશો, કોઈ કલેક્ટર બનશો, ડીએસપી બનશો, મામલતદાર બનશો, કોઈ બેંક મેનેજર બનશો. એ તમને ડિગ્રીઓ અપાવશે અને એ ડિગ્રીઓ દ્વારા તમે મહિને 50,000, લાખ કે 2 લાખ રૂપિયા તમે કમાઈ શકશો. પણ તમારું મન જો દીક્ષિત નહીં થયું હોય તો, તમારા જીવનમાં સુસંસ્કારોનું સિંચન નહીં થયું હોય તો, એ ડિગ્રીઓ, એ સુખ, એ સંપત્તિ, એ ગાડી, એ બંગલા તમને મનની શાંતિ નહીં આપી શકે. દીકરા દીકરીઓ, તમે જો મનની શાંતિ ઈચ્છતા હો તો તમારે સુસંસ્કારી બનવું જરૂરી છે. અને એ સુસંસ્કાર તમને આ શિબિરમાંથી તમને એવા સંસ્કારો પ્રાપ્ત થશે. જુઓ દીકરા દીકરીઓ, અંગ્રેજીમાં એક કહેવત છે, યંગ લાઈફ ઇઝ ગ્રેટફુલ ફોર ધી ડેવલપમેન્ટ ઓફ કેરેક્ટર. એની ગુજરાતી શું થાય કરી દો. ઇંગ્લિશ મીડિયમમાં કઈ દીકરી ભણેલી? યંગ લાઈફ ઇઝ ગ્રેટફુલ ફોર ધી ડેવલપમેન્ટ ઓફ કેરેક્ટર. યુવાની એ ચારિત્ર્યના વિકાસની એક શ્રેષ્ઠ શાળા છે. તમને આ યુવાનીની અંદર જ તમારા ચારિત્રોનું નિર્માણ થશે. દીકરા દીકરીઓ, અંગ્રેજીમાં કહેવત છે, પૈસો કેમ કમાવવો એ શિક્ષણ જગત શીખવે છે, અને પૈસાનો સદુપયોગ કેમ કરવો એ ધર્મ જગત શીખવે છે. દીકરા દીકરીઓ, તમારો આદર્શ કોઈ વોલીબોલ કે ફિલ્મના નેતા જેવો બનાવશો નહીં. જો દીકરાઓ, તમારો આદર્શ ધ્રુવ અને ચેલૈયો, પ્રહલાદ. તમે ધ્રુવનું નામ સાંભળ્યું છે? 5 વર્ષના હતા ધ્રુવજી અને જંગલમાં તપ કરવા ગયા હતા. 5 વર્ષનું છોકરું કેટલું હોય? અને એને ભગવાનના દર્શન થયા હતા. માટે દીકરા દીકરીઓ, તમારો આદર્શ કોઈ ફિલ્મના અભિનેતા જેવો બનાવશો નહીં. તમારો આદર્શ લવ અને કુશ, ધ્રુવ, પ્રહલાદ અને સ્વામી વિવેકાનંદ જેવો ઊંચા આદર્શ બનાવજો. એના પ્રકાશવંતા જીવનમાંથી તમે પ્રેરણા મેળવજો અને તમારું જીવન પ્રકાશમય બનાવજો. દીકરીઓ, તમારો આદર્શ કે ફિલ્મની અભિનેત્રી જેવું બનાવશો નહીં. તમારો આદર્શ સતી સીતા, સતી દ્રૌપદી, સતી સાંડિલી, મીરાબાઈ અને સબરી ભીલણ જેવો તમારો ઊંચા આદર્શ બનાવજો. આપણે જીવન તો મળ્યું, પણ હવે આ જીવનને કઈ દિશામાં લઈ જવું એ આપણે નક્કી કરવાનું કે આપણે કઈ દિશામાં લઈ જશું તો આપણું જીવન ઉત્તરણીય બનશે અને સમજો વિશિષ્ટ બનશે અને આપણું સમજો કે જિંદગીમાં સમજો કે ક્યાંક કોઈને ઉપયોગી થશું તો આપણું જીવન ઉત્તરણીય બનશે. હમણાં ઘણી વાતો કરી કે અહીંયા કને મંત્રો શીખવાડવામાં આવશે, સદગુરુની શિખામણ શીખવાડવામાં આવશે. અને હમણાં
શાંતિપ્રદાસ મારે નારા બોલાયા, કોઈક આમાંથી મુખીઓ થશે અને સાધુ થવાની પણ આશા કોઈક રાખેરા. તો આપણા જીવનની અંદર લક્ષ્ય નક્કી કરવું પડે. પહેલું જીવનનું લક્ષ્ય હોય તો એ દિશામાં માણસ પ્રગતિ કરે. દરેક બાળકોએ દરેકનું કાંઈક ને કાંઈ લક્ષ્ય તો હોય જ. કોઈને ભણવામાં લક્ષ્ય હોય, ડૉક્ટર થવાનું હોય, કોઈને એન્જિનિયર થવાનું હોય, કોઈને વકીલ થવાનું હોય, કાંઈક ને કાંઈક લક્ષ્ય હોય. પણ એ તો આ બધો છે ને આ વ્યવહાર જગત માટે એ લક્ષ્ય કામ આવવાના. વ્યવહાર જ્યાં સુધી આ જીવન છે ત્યાં સુધી એ લક્ષ્ય આપણે કામ આવશે. ડૉક્ટરની ડિગ્રી હશે તો સારું આમ દવાખાનું ખોલી શકશું, બીજાની અંદર સેવા કરી શકશું, પૈસા કમાઈ શકશું. પણ આપણે સમજી લો કે સંસ્કાર હશે ને એ જન્મો જન્મ ભેગા હાલે. સંસ્કાર છે એને ભેગા હાલે દઉં સૌ સાથે. કેમ કે આપણે જોઈએ તો બાળક જ્યારે જન્મે છે ત્યારે તો બધા હરખા જન્મેરા, પણ જ્યારે મોટું થવા માંડે એટલે એના સ્વભાવમાં ફેરફાર થતો જાય. કોઈક તોફાની થાય, કોઈક શાંત થાય, કોઈ સેવાભાવી થાય. અને કોઈ ધ્રુવ ને પ્રહલાદ તો 5-5 વર્ષના હતા અને ભક્તિને માર્ગે ચડી ગયા. એ ક્યાંથી આવ્યા? એનામાં સંસ્કાર, પૂર્વ જન્મના સંસ્કાર. એટલે સંસ્કાર છે એ ભેગા હાલે. એટલે આપણે સંસ્કાર કેવા ભેગા કરવા એ આપણે લોકો નક્કી કરવામાં રહીને પણ સુશીવર થઈ શકાય. પણ આપણે એવું જીવન આપણું એવું ઉત્તમ હોવું જોઈએ, પવિત્ર હોવું જોઈએ. અને આપણે ભક્તિમય જીવન હોય અને ધર્મમય જીવન હોય તો આપણે સંસારમાં રહીને પણ ઋષિવર બની શકાય. ને આપણા જે ગોત્ર હતા એ બધા ઋષિવર જ હતા, તો એના આપણે પણ ઋષિવર બની શકીએ. તો આપણા જે ગોત્ર જે પંથે હાલી ગયા એ પંથે આપણે પણ ચાલી શકીએ. તો એ પંથમાં બધાને જવું કે નહીં? હા, જવું. તો આપણે એમ જો શરૂઆત કરીએ પહેલી. અને દરેકને સમજી લો કે સંસારની અંદર ભાઈઓ એવું હોય ને, જો કામ કરતા હોય, ધંધો બિઝનેસ કરે ને, એમાં સૌથી વધુ કોણ કમાય? વધુ મહેનત કરી વધુ કમાય કે ઓછી મહેનત કરી વધુ કમાય? હે, વધુ મહેનત કરી? ના રે ના ભાઈ, આ તો જમાનો બદલી ગયો. એ પહેલાં હતો. અત્યારે તો બધું ઓછી મહેનત કરે એ વધુ કમાય. જુઓ, મોટા મોટા સાહેબ ભણી ગણીને હોશિયાર થઈ જાય ભાઈઓ, બરાબર. પછી સમજી લો કે એના મોટી નોકરી મળે ઊંચી, અને એ સમજી લો કે આખો દિવસ સમજી લો કે ઘરે એસી હોય, કારમાં એસી હોય અને ઓફિસમાં એસી હોય, અને ખાલી સહી જ કરે. લખવાવાળો બીજો માણસ હોય. એ કેટલું કમાતા હોય સાહેબો? લાખો રૂપિયા કમાય. અને જ્યારે બિચારો સમજી લો કે કોઈ નાલી ખોદતો હોય, કૂવા ખોદતો હોય, મજૂરી કરતો હોય, એ કેટલા કમાય? 400 થી 500 રૂપિયા. કેટલા? હજારો લાખો કમાય. તો આપણે સમજી લો કે વધુ કમાવું એવું બનવું હોય કે મહેનત કરવી કે આરામથી આપણે ફાયદો થાય એવું જોઈએ? આરામથી. વાહ, બધાને સસ્તું જ ખપે. કાંઈ વાંધો નહીં, તો ભણવામાં ધ્યાન દેજો. શિબિરપુર હમણાં થોડાક દિવસમાં લગભગ અઠવાડિયામાં વેકેશન ખુલશે. જો ભણવામાં ધ્યાન દેશો ને તો એસી ઓફિસમાં બેસવા મળશે.